હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ટેન્શન મુક્ત જીવન અને જલસાથી જિંદગી જીવો. તો ચાલો આજનો બ્લોગ શરૂ કરીએ. સિદ્ધાર્થને થઈ શરદી, આજ જવું છે દવાખાન. ચલો તમે શરૂ કરીએ. સવારના 9 વાગી ગયા છે. હવે જઈએ ઘરમાં. આ છે આપણી ઓળી. આ છે આપણી દુકાન. બબલુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાર્થ, પાર્થ ગુડ મોર્નિંગ. પાર્થ તો સુઈ ગયો. બબુ બનાવે છે આજ તો ગવાર બનાવે છે. હા, ગવાર ઢોકળી એ છે બી આવે ખબર પડશે. એમ. ચલો તારે બબલુ બનાવે છે આજે ગવાર ઢોકળી. જોઈએ કેવી બનાવે છે. તો ગવાર તો સારી, ઢોકળી શું ઢોકળી તો હજી બનાવવાની હોય. એવું. ચલો તારે વેટ કરીએ બબલુ બનાવે તાર સુધી ગવાર ઢોકળી. તો ગાઈસ બબલુ દાળ મૂકી દીધી છે. અમારું મિની કિચન આવું જ જો છે ને બાકી જોરદાર. શું કહું બબલુ? દાળ અંદર ઓરી દીધી છે. હવે ચલો વેટ કરીએ. તો ગાઈસ હવે બબલુ લોટ ચાળા છે ગવાનો છે ને. ઘઉંનું લોટ ચાળા છે અને ગવાર ઢોકળી બનાવે છે. આપણે તો કદી ખાધી નહીં. એ મને કહે છે આજે ગવાર ઢોકળી બનાવું. ગવાર ઢોકળી ખાધી કદી ખાવી છે ને? વિષ્ણુ આવી ગયો છે. હા કેમ છે ગભા? આજે ગવાર ઢોકળી બને છે. ખાવી છે ને તારે? પાંચ ગોળિયા મૂકે છે. એ ગોળિયા પેલા કોટી તો બહાર આવી ગયા છે અમારું મિની કિચનમાં. તો બધા મસાલા નાખવાના. શું શું નાખ્યું મસાલામાં? એવું છે ને, મરચું નાખ્યું છે, બીજું નાખ્યું છે મીઠું. મીઠું એક નહીં નાખ્યું તો નાખવું પડે, 2 વખત નાખવું પડે. હલ્દી નાખે છે, કમ્પ્લીટ નાખી દીધું છે. એવું છે. ધનિયા, જીરા પાવડર, જીરું પાવડર નાખી દીધો છે. હવે ખબર નહીં છે રીતે બનાવે છે પણ જોઈએ. બન્યા રહો વિડીયોમાં. અગરબત્તી તપલ્ય ઓવા ચારે ઉપર પાણી નાખી દીધું છે. તો કાંઈ લોટ ફાઇનલી બાંધી દીધો છે. મસ્ત મસાલા બબલું ભેગું કરે છે અને દાળે પણ સળવી દીધી સરસ મજાને. ગવાર ભેગો સળવ્યો, ગવારને ભેગો મિક્સમાં સળવી દીધો છે. ફરીથી વઘાર કરવા માટે મરચું, મીઠું, હળદર, ધોણા જીરું લઈ લીધું છે. ભેગું કરી દીધું કમ્પ્લીટ બધું. પાર્થ લેબડો લઈને આવી ગયો. પાર્થ લેબડોલા મીઠો. તેલ નાખી દીધું છે અંદર. જોઈ શકો છો કેટલી માત્રામાં તેલ છે. આ થોડા ફળી ના ગવાર ફળી સોરી ચાલો. રાયડો વઘાર કરવા માટે લઈ લીધું છે. લસણ થોડું ઘણું ફૂલ્યો થારો તો નહીં ભાઈ? નહીં નાખું લસણ. ગાઈસ તો વરસાદ એક બાજુ ચાલુ છે અને આ બાજુ જો વરસાદનું ચાલુ છે. તમે જોઈ શકો છો. મેણી બોય નાખી દીધું છે. રાઈ નાખી દીધી છે, જીરું, વળી
સરસ મજાનો વઘાર કરી દીધો છે. વઘાર સરસ મજાનું ઉછળવી દીધું છે મરચાં મસાલાની. તો ગવાર અને દાળ બંને મિક્સમાં તમે જોઈ શકો છો. જો નાના નાના ટુકડા રહે ને ગવાર છે પણ દાળ છે તુવરની છે ને તુવરની દાળ છે. આ બાદ પડ્યો છે લોટ બંધેલો. આ બાદ છોટા છે બબલું અહીંયા બેઠી છે. તો આપણે જોઈએ આ બધું કદી બનાવતા જોયું નહીં કદી ખાધીએ નહીં. સરસ મજાનું વરસાદ ચાલુ થઈ ગયું છે. વરસાદ પણ ચાલુ છે ધીમે ધીમે. પાણી વેળાય ત્રણ પાલો પાણી નાખી દીધું. થાય. ત્રણ પાલો. તો ગાય એક પાલો અંદર વેરી છે ને બે પાલો વાટકામાં છે એ જોઈ શકો છો. ગાઈસ ઢોકળી બનાવવાની ચાલુ કરી દીધી. અને ઢોકળી ગાય તો સરસ મજાનું કેવું દબાવ્યું છે. આવી રીતે બધું આખા લોટ નહીં કરવાની બધી હા, આખા લોટની આ રીતના બનાવવાની બધી. તો ગાઈસ તમે જોઈ શકો છો આવી રીતે બધી બનાવવી પડે. તો ગાઈસ ફાઇનલી બધી આ રીતે બનાવી દીધી ઢોકળી અને દાળ તૈયાર થઈ જાય છે. આ મારે ખાવા માટે જ આટલી બનાવી છે. મિત્રો તમારે ઘરે બનાવી હોય તો આ રીતે બનાવી શકો છો નહીં. તો ગાઈસ બધી ઢોકળી અંદર નાખી દીધી છે. દાળ કમ્પ્લીટ સડી જાય છે. તો મને ખતવા દેવી પડશે એક પાછી. હા, થોડી વાર ખદવા દેવાનું. ચલો તમે સડી જાય કે લઈ લે. અહીંયા છે રોટલા. તો ગાઈસ અહીંયા છે રોટલા. આ છે ગવાર ઢોકળી આપણે ઓલરેડી લઈ લીધું છે. બબલુને જઈને નાવા અને સાસ પણ તૈયાર કરી દીધી. ચલો ચાલો તારે ગવાર ઢોકળી આપણે ખાઈ લઈએ. આપણને લાગી છે ભૂખ આવશે ખાવે ચોંટેથી. ચલો તો ગાઈસ હું નહીં તૈયાર થઈ ગયો છું અને બબલુને આમ ખાવા આવ્યા છે. ખાઈ જાય નાખો ખરે બબલુને ખાઈશ હજી તો ગાઈસ બબલુ ખાય છે ગવાર ઢોકળી. તો છે બનીશ આપણે મસ્ત લાગ્યો ટેસ્ટ. ખાય થોડું મીઠું ઓછું પડ્યું હતું નાખ્યું મેં. ગાઈસ પાર્થ લઈને આવી ગયો છે. તો ગાઈસ આપણે નહીં લીધું છે અને આપણે પાછો ટેંગી કરીએ. પાછો ટેંગી હારો આવે છે. ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો કેવો લાગે અમારો આજનો બ્લોગ જણાવજો. કોમેન્ટ કરજો ને મતલબ શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી.